જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 15 સુદેવને વરદાન। આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું કે વાલ્મીકી ઋષિ અને રાજા દ્રઢધન્વાનો સમાગમ થયો। હવે આપણે આ વિડીયોમાં એક અધ્યાય અને એની વાર્તા સાંભળીશું। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને નમન કરી તેમની સ્તુતિ કરી। ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું। સુદેવે કહ્યું કે જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને એક પુત્ર આપો। ભગવાન વિષ્ણુએ કહ્યું કે 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, તારા નસીબમાં પુત્ર સુખ નથી। ભગવાનના આવા વચન સાંભળી સુદેવ મૂર્છિત થઈ જમીન ઉપર ઢળી પડ્યો। તેની પત્ની રડવા લાગી। પત્નીએ પતિને શુદ્ધિમાં લાવવાના ઘણા પ્રયત્ન કર્યા। પતિ શુદ્ધિમાં આવતા તેની પત્ની તેને કહેવા લાગી કે આપણા નસીબના, આપણા ભાગ્યમાં સંતાન ન હોય તો આપણને તે સી રીતે મળે? બ્રાહ્મણીને તપશ્ચર્યા કરવા છતાં નિરાશ થઈ ગયેલા જોઈ ગરુડને પણ ઘણું દુઃખ થયું। ગરુડે ભગવાન વિષ્ણુને કહ્યું કે હે ત્રિલોકના સ્વામી, આપની તપશ્ચર્યાથી અલભ્ય વસ્તુઓ પ્રાપ્ત થાય છે। આ સત્યથી કોઈ અજાણ્યું નથી। હવે આપ જ કહો કે સુદેવ બ્રાહ્મણે કઠિન તપ કરી આપણને પ્રસન્ન કર્યા છે, છતાં પણ તમે સંતાન જેવી વસ્તુ એને પ્રાપ્ત ન થાય, એનો અર્થ એ થશે કે ભગવાન વિષ્ણુની આરાધના નિરર્થક છે। સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં આપની શક્તિનો મહિમા જ નહીં રહે, અને એવું બને તે મારાથી સી રીતે સહન થાય? ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું કે હે ગરુડ, તું મારો દાસ છે। તારી ઈચ્છા બ્રાહ્મણીને પુત્ર મળે એવી હોય તો તું જ એને પુત્ર આપ। અને ભગવાને ગરુડને આશીર્વાદ આપ્યા। પોતાના સ્વામીના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું કે મારા સ્વામીની આજ્ઞાથી હું તમને એક પુત્રનું વરદાન આપું છું। તમારે ત્યાં મારા પોતાના અંશથી પુત્રનો જન્મ થશે, તે તમને સંસારમાં સુખ શાંતિ આપશે। આમ કહીને ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી વૈકુંઠ ધામ લઈ ગયો। ઇતિ શ્રી બૃહન નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવને વરદાન નામનો 15મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન। હવે આગળ આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। વગર દીકરે વહુની વાર્તા। ત્રંબાવટી નામની નગરીમાં કપિલ શર્મા નામનો બ્રાહ્મણ રહે। એની પત્નીનું નામ ભક્તિ હતું। બ્રાહ્મણી બંને ઘણા ધર્મિષ્ઠ, સ્નાન ધ્યાન કરે, વ્રત ઉપવાસ કરે, બધી વાતે સુખી, પણ એક વાતનું એવું દુઃખ કે બધાય સુખ કડવા થઈ જાય, શેર માટીની ખોટ હતી। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। સૌની સાથે બ્રાહ્મણીએ પણ વ્રત લીધું। બંને નદી કાંઠે જાય, સ્નાન કરી, વાર્તા સાંભળે, આખો દિવસ પ્રભુ સ્મરણ કરે અને રાતે ભોય પથારીએ સૂવે। બંનેની ઉંમર થઈ ગયેલી, ઘરમાં કામ કરનાર કોઈ ન મળે। બ્રાહ્મણી વિચાર કરે કે દીકરો હોત તો વહુ આવત, એ ઘરનું કામ કરત અને હું પ્રભુનું ભજન કરત। એક દિવસ બ્રાહ્મણીએ પોતાના દિલની વાત પતિને કહી। બ્રાહ્મણ તો હસવા લાગ્યો। ગાંડી રે ગાંડી, દીકરો હોય એના ઘેર વહુ આવે, આપણે તો રહ્યા વાંજ્યા। આ સાંભળીને બ્રાહ્મણી બોલી, દીકરો હોય એના ઘર વહુ આવે એમાં સી નવાય? વગર દીકરે વહુ લાવો તો ખરા। માર્ગ હું દેખાડું, તમે ઉપડો ઉત્તર દિશામાં એક કન્યા શોધી કાઢો। કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે। બ્રાહ્મણે પહેલા તો હસીને વાત ટાળી દીધી, પણ બ્રાહ્મણીએ તો હઠ લીધી, વહુ તો લાવો તો જ હા, નહીતર અનજડનો ત્યાગ કરીને પ્રાણ છોડું। આ તો સ્ત્રી હઠ ભલભલા રાજાને માનવી પડે। બ્રાહ્મણ તો ઉપડ્યો વહુ શોધવા। ચાલતો ચાલતો રૂપાવટી નગરીમાં આવ્યો। એક બ્રાહ્મણના ઘેર રાત વાસો કર્યો। વાડું કરતા કરતા વાત નીકળી। બ્રાહ્મણે કહ્યું કે કાશીએ ભણવા ગયેલ દીકરા માટે વહુ શોધવા નીકળ્યો છું। દીકરો મહાજ્ઞાની છે। જે બ્રાહ્મણના ઘેર કપિલ શર્માએ રાત વાસો કર્યો હતો, એને એક દીકરી હતી, કાચની પૂતળી જેવી અને ગુણનો પાર નહીં। બ્રાહ્મણે વિચાર કર્યો કે ઘર બેઠા માંગવું આવ્યું છે તો બધાવી લેવામાં જ હિત છે।
એ બ્રાહ્મણે કપિલ શર્માને વાત કરી. નાજુક નમણી કન્યાને જોઈને કપિલ શર્માના આનંદનો પાર ન રહ્યો. હવે પ્રશ્ન એ ઊભો થયો કે કન્યા કોની સાથે ફેરા ફરે? કપિલ શર્માએ આનો ઉકેલ પણ શોધી કાઢ્યો. એ બોલ્યો કે મારા દીકરાની પોથી મારી પાસે છે. કન્યા 3 ફેરા એની સાથે ફરે અને ચોથો ફેરો મારો દીકરો ભણીને આવે એની સાથે ફરે. કપિલ શર્મા કુળવધૂને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણી તો અડધી થઈ ગઈ. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. એ કહેવત ચરિતાર્થ કરતી હોય તેમ વહુએ ઘરનું કામ ઉપાડી લીધું અને બ્રાહ્મણી વહુને ઘર સોંપીને નિરાતે ભજન કરવા લાગી. એક દિવસની વાત છે. પડોશણ દેતવા લેવા આવી. બ્રાહ્મણી મંદિરે ગયા હતા. રૂડી રૂપાળી વહુને જોઈને પૂછવા લાગી કે બાય રે બાય, તું કોણ છે? ભૂત છે કે પ્રેત? મંત્રી છે કે શાકિણી? ચુડેલ છે કે ડાકણ? ત્યારે વહુ બોલી કે હું ચુડેલ નથી કે ડાકણ નથી, હું તો આ ઘરની વહુ છું. પડોશણ તો પેટ પકડીને હસવા લાગી. પછી બોલી, કૌતુક જુઓ કૌતુક. વાંજ્યાને ઘેર વહુ આવી. પડોશણની વાતથી વહુનું કાળજું વિંધાઈ ગયું. એ તો બોર જેવડા આંસુડે રડવા લાગી. બ્રાહ્મણી આવીને જોયું તો વહુ રાતા પાણીએ રૂએ છે. બ્રાહ્મણીએ વાત પૂછી તો વહુએ પડોશણે મારેલા મહેણાની વાત કરી. આ સાંભળીને બ્રાહ્મણી રોષથી બોલી, એ તો મુઈ છે જ નખોદણી. કોઈનું સુખ જોઈને વગર લાકડે બળે છે. દીકરા વગર જગતમાં કોઈને ઘેર વહુ આવી છે તે મારા ઘેર આવે? હું કાંઈ એવી ગાંડી ઘેલી છું? મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે. કાલે પાછો આવશે. ત્યાં સુધી તું ખા પી પેર ઓઢ લે આ 7 ઓરડાની કૂચી. બધાય ભરેલા છે. તમારે માણો વૈભવને કરો રાજ. પણ વહુ આ 7મો ઓરડો ના ઉઘાડતી. વહુએ કૂચીઓ લીધી. બીજે દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નાહવા ગયેલ. વહુ એક પછી એક ઓરડા ખોલવા લાગી. પહેલા ઓરડામાં મેવા મીઠાઈ, બીજામાં હીરના ચીર, ત્રીજો શણગારથી ભરેલો. આમ એક પછી એક 6 ઓરડા જોઈ લીધા પછી સાસુની ના હોવા છતાં 7મો ઓરડો ઉઘાડ્યો. અંદર નજર કરતા જ એની આંખો અંજાઈ ગઈ. દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો છે. વહુ પર નજર પડતા જ એ બોલ્યો, ઉઘાડ્યા એવા જ બંધ કરો આ દ્વાર. મારા મા બાપનું વ્રત તૂટશે. વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છો એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એણે તરત દ્વાર બંધ કર્યા. 7મા ઓરડાની વાત સાસુને ન કરી. વ્રત પૂર્ણ થતા વહુએ સાસુને કહ્યું કે માજી, હવે તમારા દીકરાને બોલાવો એટલે 4થો ફેરો ફરી લઉં. સાસુ સસરાને તો પરસેવો વળી ગયો. દીકરો લાવવો ક્યાંથી? હવે બહાનું પણ ન દેખાડાય. આબરૂની બીકે બ્રાહ્મણી વખ ઘોડવાનો વિચાર કરવા લાગ્યા. ત્યાં જ વહુ બોલી, એમાં વિચાર શું કરવાનો? લો, હું તમારા દીકરાને બોલાવી લાવું છું. સાસુ સસરા તો આભા થઈ ગયા. વહુએ 7મો ઓરડો ઉઘાડીને સાદ દીધો. તરત એ દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણીની હાલત તો સપનું જોતા હોય એવી થઈ ગઈ. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ભક્તની લાજ રાખવા ઘેર પધાર્યા હતા. પ્રભુએ 4થો ફેરો પૂર્ણ કરી માતા પિતાના આશીર્વાદ માંગ્યા. ત્યારે બ્રાહ્મણીની આંખો વરસી પડી. ભક્તની ભીડ ભાંગતા સુધારે સૌ કાજ. ત્રિભુવનના નાથ છે જગતના એ રાજ. ગજને છોડાવવા ગરુડે થયા સવાર. પુરુષોત્તમ પ્રભુ રાખે સદાય જાતી લાજ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને અને વહુને ફળ્યા તેવા સૌને ફળજો. વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.